મુક્તો આ સંસાર છે. સંસારની અંદર સુખ દુઃખ, ચડતી પડતી, ચઢાવ ઉતાર, તેજી મંદી, આ બધું ચાલ્યા કરતું હોય. રસ્તો હોય એટલે રસ્તામાં ક્યાંક બમ્પ પણ આવે અને ક્યાંક ખાડા પણ આવે. આ સંસાર છે એટલે આ બધું સુખ દુઃખ બધા દિવસ સરખા ન જાય. ક્યાંક સુખ દુઃખ આવે, મુશ્કેલીઓ તકલીફો આવે. એની સામે ઝઝૂમવા માટે બે વસ્તુ બહુ મહત્વની છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી. સંસાર છે એમાંથી સહેલાઈથી પાર પડી જવા માટે આ સત્સંગમાં આવ્યા છો તો એવા સમયમાં પણ આપણે હિંમતપૂર્વક પસાર થઈ જઈએ એના માટેના બે ઉપાય છે. અને બે ઉપાય દરેક વ્યક્તિને જીવનમાં શીખવા જ પડે. અમારે પણ શીખવા પડે અને તમારે પણ શીખવા પડે. ક્યાંક તનના દુઃખ, ક્યાંક જનના દુઃખ, ક્યાંક મનના દુઃખ, ક્યાંક ધનના દુઃખ આવે. અમને પણ આવે. સંસાર છોડીને આવ્યા છીએ ને તોય આવે. મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે સુખ આવે છે ત્યારે છકી જાય છે અને દુઃખ આવે છે ત્યારે હિંમત હારી જાય છે. આ મનુષ્યનો સ્વભાવ છે. હોય ત્યારે તાના માના અને ન હોય તો છાના માના, આવી ગુજરાતીમાં કહેવત છે. મીણે પાયેલો દોરો હોય ને, મીણે પાયેલો દોરો, મીણીયો દોરો આવતો હોય છે, જોયો છે? મીણે પાયેલો હોય. એ મીણિયા દોરાને સ્થિતિ તમે જોઈ હશે, શિયાળામાં કડક થઈ જાય અને ઉનાળામાં શું થાય? ઢીલો ઢપ થઈ જાય. પણ હોનાનો દોરો છે ને, સોનાનો દોરો, એને 6 ઋતુમાં એટલે કે નિરંતર એક સરખો રહે. ન ઢીલો થાય, ન કઠણ થાય, કડક થાય, એક સરખો રહે. એમ સંસારમાં રહીને સોનાના દોરા જેવા રહેવું, પણ મીણે પાયેલા દોરા જેવા ન રહેવું. આપણે સુખ આવે ને ત્યારે એકદમ મજબૂત થઈ જઈએ અને એક વેત ઊંચા હાલે લોકો, જાણે દુનિયામાં આપણા જેવું કોઈ નથી. હવામાં ઉડતા હોય, હવામાં ઘણા. અને પછી તકલીફ આવે ત્યારે દુઃખી દુઃખી થઈ જવાય. આવા સંજોગની અંદર સુખમાં અને દુઃખમાં કોઈ જ તકલીફ ન પડે. ન સુખમાં છકી જવાય, ન દુઃખમાં હારી જવાય. એના માટે સત્સંગમાંથી બે ઉપાય, બે ચાવી શીખવી બહુ જરૂરી છે. એક ચાવી છે સમજણની અને બીજી ચાવી છે ભગવાનનો દ્રઢ આશરો.
મહાપ્રભુનો દ્રઢ આશરો. આ બે ચાવી ફરજિયાત જોઈએ દરેક માટે. આજે આપણે એની ઉપર થોડીક વાત કરવી છે ભક્તો, કે જેથી આવા વિષમ દેશકાળ આવે, કોઈ મુશ્કેલી આવે તો પણ આપણે કોઈ વાંધો ના આવે, સરળતાથી પાર ઉતરી જવાય. પહેલું તો માનસિક તૈયારી રાખો સમજણની અંદર. એટલે સુખ દુઃખ આવે જ, સંસાર છે. સંસારનો અર્થ જે છે કે સુખ થોડું અને દુઃખ જાજુ હોય પાછું, એનું નામ સંસાર. તો માનસિક તૈયારી રાખો, કઈ વાંધો નહીં, જે સ્થિતિમાં આવવાનું છે આવવા દો. ડરો નહીં, એનાથી ગભરાવો નહીં. એવી એક માનસિક સ્વીકૃતિ કરવાની તૈયારી હોવી જોઈએ. જોજો તમે રોજ રાત પડે છે, રોજ દિવસ ઉગે છે, સાંજે 6 વાગ્યા અંધારું થવા માંડે એટલે તમને દુઃખ થાય છે કે લે અંધારું થઈ ગયું, એવું દુઃખ થાય છે. કેમ? કારણ કે માનસિક રીતે સ્વીકારી લીધું છે કે 6 વાગે એટલે અંધારું થઈ જ જવાનું છે. તમે 5 વાગે ને 5:30 એટલે કહેવા મળશો કે અગત્યનું કામ રહી જાય છો, હમણાં અંધારું થઈ જશે. માનસિક તૈયારી છે. અને જેની માનસિક તૈયારી હોય ને એનું દુઃખ બહુ ના લાગે. મેન્ટલી વી આર પ્રિપેર્ડ, એટલે કે માનસિક રીતે આપણે તૈયાર છીએ. અને જે માનસિક પ્રિપરેશન હોય ને, તૈયારી હોય ને, ત્યાં અચૂકતું ના લાગે. એકલી સુખની તૈયારી ના રાખો, સાથે સાથે દુઃખની માનસિક તૈયારી રાખો. આપણે એ નથી હોતી. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે મને સદાય સુખ જ મળવું જોઈએ. કોઈ દિવસ પ્રતિકૂળતા જોઈતી જ નથી. આપણને બધાને અનુકૂળતાઓ જ જોઈએ છે. અને અનુકૂળતાથી ટેવાયેલા હોઈએ છીએ અને પ્રતિકૂળતા આવી જાય છે એટલે તરત પ્રશ્ન ઊભો થાય છે. અકળાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, કંટાળીએ છીએ. ક્રોધ, ગુસ્સો, આવેશ, આક્રોશ, આ બધું આવ્યું ઊભું થઈ જાય છે. માનસિક તૈયારી નથી. બીજી વસ્તુ સમજણ. શું સમજણ? કે સુખ અને દુઃખ એ કાયમી નથી. આ સમજણ જોઈએ. આ કાયમી નથી. તેજી આવી ગઈ એ કાયમી નથી. એ વખતે સમજી રાખવું જોઈએ કે કાયમી નથી. પણ એવું ના સમજ્યા એટલે શું થયું? કેટલાય એવા જ રોવે છો. અત્યારે જે રોવે છે કેવા રોવે છે? તેજી જાણે આખી જિંદગી કાયમ રહેવાની જ છે, એ કાયમી નથી એવું જો માન્યું હોત ને તો સટ્ટા ફટ્ટા ના કરત. અને શેર બજારમાં ઘણા ધોઈ ગયા. એનું કારણ તેજી કાયમી નથી એવું ન વિચાર્યું. અને હજુ વિચારજો કે મંદી કાયમી નથી, એ કાયમી નથી. બે વસ્તુ ક્ષણિક છે. સુખ અને દુઃખ એકે વસ્તુ કાયમી નથી. એક રાજા હતા ને, રાજાને એના ગુરુ આવેલા મહાત્માજી, અને રાજાના રાજમહેલમાં ઉતર્યા ને પછી એમણે 2 તાવીજ આપ્યા. તાવીજ હોય ને, જ્યારે તું બહુ સુખી થાય ને ત્યારે આ એની ઉપર લખેલું, એક તાવીજ ઉપર સુખી, બીજા તાવીજ ઉપર લખેલું દુઃખી. કહેલું તું બહુ સુખી થાય ને તારા તાવીજ ખોલવાનું, અંદર એક ચિઠ્ઠી છે.
એ ચિઠ્ઠી વાંચવાની. અને ક્યારેક બહુ જ દુઃખ આવે ને તારે આ તાવીજ ખોલવાનું, આ દુઃખીવાળું, અને એમાં ચિઠ્ઠી છે એ વાંચવાની. આત્માજી તો ચાલ્યા ગયા. એને તો એટલું બધું સુખ આવ્યું, એક વખત એટલું બધું સુખ આવ્યું, તે કેટલાય રાજ ઉપર ચડાઈ કરી, મોટું જબરજસ્ત તો જીતી ગયો, મોટો જય જયકાર થઈ ગયો અને મોટો ચક્રવર્તી રાજા બન્યો. એટલે એને એમ થઈ ગયું કે મારા જેવો કોઈ રાજા જ નથી, હું બહુ સુખી છું, મારા જેવો કોઈ સુખી નથી. ત્યાં એને યાદ આવ્યું કે મને મહાત્માજીએ, મારા ગુરુએ એક તાવીજ આપ્યું છે અને કહ્યું છે કે બહુ સુખી થાય ને તારા તાવીજ વાંચજે. અંદર એક કાગળ છે. એણે તાવીજ ખોલ્યું, અંદર એક નાનકડી ચિઠ્ઠી, અને ચિઠ્ઠી કાઢી, એમાં લખેલું, હે રાજન, એ દિન ભી જાયેગા. શું લખેલું? એ દિન ભી જાયેગા. એટલે કે આ દિવસો કાયમના નથી, આઈ જવાના છે. તારા સુખના દિવસો કાયમ નથી. એટલે તું છકી ના જઈશ. જરા ધીરી બાપુડિયા ધીરી. એટલે એને બ્રેક વાગી. આ શબ્દ વાંચ્યો ને એટલે એને બ્રેક વાગી. બ્રેક વાગી એટલે સમજ્યા? છકી જતો હતો. હવે મારા જેવો કોઈ નહીં, પણ પેલા શબ્દ વાંચ્યા ને, એ દિન ભી જાયેગા. એટલે એને એમ થયું કે સાલું આ દિવસો જશે મારા, તો જે જવાના જ છે એની પાછળ હું શા માટે મિજબાનીઓ ઉડાવું છું અને શા માટે હું હરખાવું છું? આટલું બધું હરખાવાનું કોઈ કારણ નથી. અને ખરેખર એક દિવસ એવું બન્યું કે એક દુશ્મન રાજા આવ્યો, એની ઉપર યુદ્ધ કર્યું, આખું રાજ લઈ લીધું, એને કેદ કરી દીધો. દુઃખી થઈ ગયો કે મારું બધું જતું રહ્યું. અરે મારું બધું જતું રહ્યું. હવે મારે જીવીને શું કરવું છે? મારું રાજ જતું રહ્યું, મારો મહેલ જતો રહ્યો, મારો દીકરો જતો રહ્યો, મારી સંપત્તિ જતી રહી, મારું બધું જતું રહ્યું. દુઃખી થઈ ગયો. વિચારો આવવા માંડ્યા, હું આત્મહત્યા કરી લઉં, હું આમ કરી લઉં, હું ઝેર પી લઉં, ગાડીના પાટા નીચે જતો રહું, અરે હું મરી જાઉં, ફાંસો મારી દઉં. દુઃખી થઈ ગયો. એને યાદ આવ્યું કે મારા ગુરુજીએ એક બીજું તાવીજ આપ્યું છે, અને એ વખતે કહ્યું છે કે બહુ દુઃખી થાને, બહુ દુઃખ આવે ને ત્યારે તાવીજ વાંચજે. એને એ તાવીજ ખોલ્યું, એમાં એક ચિઠ્ઠી નીકળી, અને ચિઠ્ઠીમાં લખેલું, હે રાજન, એ દિન ભી એક દિન જાયેગા. એમાં પણ શું લખેલું? એ દિન ભી જાયેગા. અને જ્યાં વાંચ્યું, ગુરુજી આશીર્વાદ આપે છે, એ દિન ભી જાયેગા. તો જવાના છે, આ દિવસો જવાના છે મારા. શા માટે હું મરવાના વિચારો કરું છું? શા માટે હું ખોટા વિચારો કરું છું? શા માટે હું દુઃખી થઈ જઉં છું? આ કાયમી તો નથી જ. આ સમજણ બધાય જરૂરી છે. આપણે બધાએ દુઃખ આવે ત્યારે પણ વિચાર કરો કે એ દિન ભી જાયેગા, હમેશ કે लिए नहीं है. ये दुख के दिन सदा के लिए नहीं है, और सुख के दिन भी सदा के लिए नहीं है. सुख भी जाने वाला है, छकी जवानी कोई जरूर नहीं, અને दुख भी जाने वाला है, दुखी होने की कोई जरूरत नहीं है. આ સમજણ કેળવવી. શા માટે હિંમત હારી જાઓ છો? પ્રેમથી એનો સ્વીકાર કરી લો, સહર સ્વીકારી લો. સુખ સમજણમાં છે, સુખ પૈસામાં નથી, સુખ સંપત્તિમાં નથી, સુખ સમજણમાં છે. પૈસો ગમે એટલો હોય, સંપત્તિ ગમે એટલી હોય, પણ સમજણ ન હોય તો કરોડોની સંપત્તિ હોય ને તો દુઃખી હોય, અને ગરીબ હોય ને તો સુખી હોય. બોલો. ભોજ રાજા હતા. પહેલાના જમાનામાં ભોજ રાજાની વાત આવતી ભણવામાં. એ ભોજ રાજાને કાયમ માટે એક અંતરમાં દુઃખ રહ્યા કરે. શું? કે હું રાજા તો ખરો, પણ અરર
હું ચક્રવર્તી રાજા નહીં, એટલે કે મોટો શ્રેષ્ઠ રાજા નહીં. અરે હું રાજા તો ખરો પણ બહુ મોટો રાજા નહીં. તેનું અંતરમાં દુઃખ ચાલ્યા કરે એમને. એક દિવસ છુપા વેશે ફરવા નીકળ્યા છે. સામાન્ય ડ્રેસમાં તમે પહેરો છો ને એવા ડ્રેસમાં વગડામાં જઈ રહ્યા છે અને એક કઠિયારો લાકડા કાપે. લાકડા કાપીને એને ભારી તૈયાર કરી. એટલે લાકડા બાંધે ને પછી રાહ જોઈને ઉભો છે, કોઈ વટે માર્ગું નીકળે તો મને ભારી માથે ચડાવે, ઉપડાવે. અને એને બૂમ પાડી, રાજાને નીકળવું, ભોજ રાજા. કયા ડ્રેસમાં હતો એ? આવા છુપા વેશમાં, સામાન્ય ડ્રેસમાં. આને ખબર નહીં કે કોણ છે, એટલે બૂમ પડે, ભાઈ જરા વરા આવો ને, નજીક આવો ને, મને ભારી ઉપડાવો ને ભાઈ સાહેબ. ત્યાં તો આવ્યા. ભારી ઉપડાવતા ઉપડાવતા પૂછે છે કે ભાઈ તું શું કરે છે? કે લાકડા કાપું છું, કઠિયારો છું. તમારી આવક કેટલી છે રોજની? તો કે મારી રોજની આવક 6 આના. એ જમાનામાં આનાનો જમાનો ને, 6 આના. 6 આના? તે તારું પૂરું કેમ થાય છે? તું દુઃખી નથી? તારું ગુજરાન કેમ ચાલે છે? ત્યારે પેલો હસતો હસતો કહે છે, ભાઈ સાહેબ તમે મને દુઃખી સમજો છો? હું રાજા ભોજ જેવો સુખી છું. રાજા ભોજ જેવો કેવો? મારે વપરાય છે 4 આના, 2 આના એમાંય બચાવું છું. મારે જરૂર 4 આનાની જ છે, રોજ 2 આના બચાવું છું. રાજા ભોજ જેવો સુખી છું. હવે સામે કોણ હતું પેલા? એને વિચાર કર્યો, ખરું આ કહે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું, પણ હું તો દુઃખી છું. મારી જોડે આવડું મોટું રાજ છે, છતાં પણ હું દુઃખી છું. કેમ દુઃખી હતો એ? અરે મારી જોડે મોટું ચક્રવર્તી રાજ નથી, એ દુઃખ હતું એને. અને આને શું હતું? 2 આના વધતા હતા ને તો સંતોષ હતો, ને એટલે એને સમજણ હતી. એટલે કહે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું. ભોજ રાજા કગરી પડ્યા, પગમાં પડ્યા કે બાપા તું મારો ગુરુ ને હું તારો ચેલો. તારામાંથી હું ઉપદેશ લઉં છું. કેમ? કે હું જ તું કહે છે ને રાજા ભોજ જેવો, હું જ ભોજ રાજા છું, પણ હું બહુ દુઃખી છું, કારણ કે મને તારા જેવી સમજણ નથી મારી જોડે. જો રાજા છે છતાંય દુઃખી છે. પેલો કઠિયારો છે ને લાકડા કાપીને ગુજરાન કરે છે તો એ સુખી છે. પૈસા કોની જોડે વધુ હતા? પૈસા કોની જોડે વધુ હતા બાળકો? ભોજ રાજા. બસ. બંગલો કોની જોડે મોટો હશે? તમે જોયો છે? તમને કેવી રીતે ખબર પડી? હે? સ્વાભાવિક છે. પેલો બિચારો ગરીબ માણસ છે, પેલો કઠિયારો છે, માંડ માંડ પૂરું કરે છે કે એનો બંગલો ના હોય, અને આ તો રાજા છે એટલે એનો મહેલ હોય. એક ઝૂંપડામાં રહે છે, નાના મકાનમાં રહે છે, રોજની 6 આનાની જ આવક છે, લાકડા કાપીને ગુજરાન ચલાવે છે, અને છતાં એમ કહે છે કે હું સુખી છું. આ સુખ શામાંથી આવ્યું? આ સુખી શાને લઈને છે? સમજણ અને સંતોષ. સાંભળજો. અને પેલો આટલા રૂપિયા હોવા છતાં, આટલી સંપત્તિ હોવા છતાં, રાજ હોવા છતાં દુઃખી છે. આ વાત કઠિયારા માટે અને ભોજ રાજા માટે નથી, આપણા બધા માટે જો સમજાય છે. ખાધે પીધે સુખી હોય, બીજી કઈ માથાકૂટ ન હોય, તો આપણે આપણી જાતને હું દુઃખી છું કે દુઃખી છું બીજાનું જોઈને બળી મરતા હોઈએ. બીજાનું જોઈને બળી મરતા હોઈએ. સાચી વાત છે? બોલો. હા, આબરૂ નહીં જાય, વાંધો નહીં. હા, આપણને પછી બીક, પછી આપણે આ બોલીએ તો આબરૂ જાય. તો સાચી વસ્તુનો સ્વીકાર કરવો એમાં આબરૂ ના જાય. ને તમે એકલા જ એવા નથી, આપણે બધા એવા જ છે, એટલે આબરૂ જવાનો સવાલ નથી. એકલા હોય તો જાણે એમ થાય કે હું એકલો જ આ બોલું અને મારી આબરૂ જાય. તો આપણો માનવ સહજ સ્વભાવો છે બધા, અને એટલે તો દુઃખી થઈ જઈએ છીએ આપણે.
અમે મુંબઈ હતા, મુંબઈ ગયેલા, આજથી લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. એક સમજવા જેવી વાત છે. અમે 5-6 દિવસ રોકાયેલા મુંબઈમાં, લગભગ 1991-92 હશે, 15-17 વર્ષ થયા. તે અમારી જોડે એક 18-20 વર્ષનો, 20-22 વર્ષનો યુવાન 5 દાડા અમારી જોડે ને જોડે જ રહે, આખો દિવસ. રાતે ખાલી હોવા ઘેર જાય, પછી સવાર પડે ને આવી જાય. શનિ રવિ વચ્ચે ગયો, સોમવાર આવ્યો, મંગળવાર આવ્યો, 3 દિવસથી જોડે ને જોડે. મંગળવાર આવ્યો ને આખો દિવસ જોડે. એટલે બપોરના સમયે થોડોક ટાઈમ મળ્યો એટલે હું બેઠો એની જોડે. કીધું, ભાઈ એક પ્રશ્ન પૂછું? મને કે શું? કે તમે શનિ રવિ તો કદાચ રજા હોય તો તમે અમારી સાથે ફરતા હતા. આ સોમવારે ચાલુ દિવસ છે નોકરી ધંધાનો, આજે મંગળવારે ચાલુ દિવસ છે, તમે અમારી વાહન વાહે ફરો છો, તે તમારો નોકરી ધંધો નથી કંઈ? એટલે કે તમારે કંઈ અત્યારે બેકાર છો, નોકરી નથી, માટે તમારે જવું હોય તો તમે તાર ઓફિસ જજો, અમારી વાહે વાહે ફરીને તમારું બગાડતા નહીં. ત્યારે જવાબ શું આપે સાંભળજો. મને કે, સ્વામી તમે પૂછો છો એટલે કહું છું. સ્વામી, આ મુંબઈની અંદર મોટા મોટા શેઠિયા હશે, કેટલાય મિલ માલિકો હશે, કરોડપતિઓ હશે, મોટા મહેલોમાં રહેનારા હશે, પણ સ્વામી આખા મુંબઈમાં મને મારા જેવો સુખી કોઈ દેખાતો જ નથી. મારા જેવો સુખી કોઈ દેખાતો નથી. એટલે મેં એના કપડાં જોયા. આ કપડાં કેવા છે? લ્યા કોણ જબ્બો, આવો દોડો, લ્યા કોણ દોડો જબ્બો. મેં કીધું, તમે ગાડી રાખો છો? કે શું ગાડી નથી. સ્કૂટર રાખો છો? સ્કૂટર એ નથી. સાયકલ રાખો છો? કે સાયકલ. રહો છો ક્યાં? તો કે બોરીવલી ઈસ્ટ, અને એમાં એક મુન્નાભાઈની ચાલી છે, એ મુન્નાભાઈની ચાલીમાં રહું છું. ચાલીમાં, ચાલી એટલે સમજ્યા? જોયેલી ચાલી, પતરાની ઓઈડીઓ લાઈનસર હોય એને ચાલી કહેવાય. પતરાની 8, 10, 15, 20, 25 ઓઈડીઓ હોય ને એને ચાલી કહે. એ ચાલીમાં રહું છે. તો તમે કઈ રીતે એમ કહો છો કે હું બહુ સુખી છું? એમનો જવાબ સાંભળજો. અમુક તો એટલી મસ્તીથી બોલે પાછો, સાહેબ મારા જેવો સુખી કોઈ નહીં. મેં કીધું, તમે કરો છો શું? એ કે, સ્વામી હું નાનો 6 વર્ષનો હતો અને મારા ફાધર ધામમાં જતા રહેલા, એટલે એક્સપાયર્ડ થયેલા. મારા મા બાપનો હું એકનો એક દીકરો. મને મારા મા બાપે મોટો કર્યો, મારી માએ મોટો કર્યો. બાપા તો જતા રહ્યા. લોકોના કામ કરીને હું મોટો થયો છું. સ્વામી હું ભણ્યો છું 9 ચોપડી છે, 9 ચોપડી. મારી માને મેં કામ કરતા બંધ કરાયા. સ્વામી 2 વર્ષ પહેલા મારી મા પણ ગયા, એ ભગવાનના ઘેર ચાલ્યા ગયા. સ્વામી હું એકલો છું ઘરમાં. મારા બાપાએ મને વારસામાં પૈસો નથી આપ્યો, પણ મને સત્સંગ આપ્યો છે કે તું સંતોનો સમાગમ કરજે, સંતોનો સંગ રાખજે. અને બીજું આપ્યું છે મને એક ચાલીની, મુંબઈ જેવા શહેરમાં ચાલીમાં એક રહેવાની ઘરની ઓયડી, જે ભાડેની નથી, મારી ઘરની છે.
સ્વામી મારું ઘર છે, ઘરનું ઘર, અને સત્સંગ છે, મારી પાસે ભગવાન છે. મેં કીધું તમારું ગુજરાન કેમ ચાલે છે? કે સ્વામી સવારમાં રોજ 4 વાગે ઉઠું છું, 5 વાગે પરવારું છું, નહીં ધોઈને પૂજા પાઠ કરું છું, ભગવાનની પૂજા કરીને કપાળમાં સરસ આવો તિલક ચાંદલો કરી, અને સ્વામી રોજ 5 વાગે ઘેરથી નીકળી જઉં છું. રેલવે સ્ટેશન મારી બોરીવલી સ્ટેશન જોડે છે, ચાલતા જવાય 5 મિનિટનો રસ્તો. હું મારી પાસે રોજ 500-600 રૂપિયાની બ્લેડ લઈને નીકળું છું. શું લઈને? બ્લેડ. બ્લેડ એટલે સમજ્યા ને? શું કે એને? પતરી કે, ગુજરાતીમાં પતરી કહેવાય. એ બ્લેડના પેકેટ લઈને હું નીકળું છું. પેલા 5-5 10-10 પેકેટ આવતા હોય છે ને, કેટલા ના આવે? 5નું. એવા પેકેટ લઈને હું વેચવા નીકળું છું. કાચનું બોક્સ અહીં ભરવી દઉં, એમાં 500-600 રૂપિયાનો માલ લઈને નીકળું. સ્વામી હું 3 કલાક સવારના 5 થી 8 બોરીવલી સ્ટેશન ઉપર ફરું ને, 3 કલાક, વધુમાં વધુ 3 કલાક, કોક દાડો 2 કલાકમાં મારો બધો માલ વેચાઈ જાય છે. સ્વામી હાંજ પડે, ફક્ત હાંજ પડે નહીં, 3 કલાકમાં મને 500ની 600ની 500ની નોટ મળે, ડબલ થાય, 500 રૂપિયા મળે છે. પછી મને કે સ્વામી 8 વાગે તો ઘેર આવતો રહો. પછી સ્વામી આખો દિવસ મંદિરમાં સંતોની સેવા કરું, મંદિરમાં જાઉં. તે આખો દિવસ કંઈ ના કરો? સ્વામી સાંજે પણ હું ફરીથી જો 3 કલાક જાઉં ને તો બીજા 500 મળે. અમારા હાથમાં સરસ ધંધો આવી ગયો છે. તે કે જતા હોય તો? મને કે સ્વામી પણ હું શું જઉં, મારે મહિને, હું એકલો છું, ઘરનું ઘર છે, હું રોજ ઘી દૂધ ચોખ્ખા ખાઉં ને તો સ્વામી મને મારો ખર્ચો મહિને 1000 રૂપિયા વધુમાં વધુ, અને મહિને કમાવું છું 15,000. સ્વામી દર મહિને હું 14-15,000 રૂપિયા બચાવું છું. વર્ષે 1.5 થી 2 લાખ રૂપિયા સ્વામી મારે બચત થાય છે. સ્વામી મારો કોઈ ખર્ચો જ નથી. સંતોની સેવા કરું છું દર મહિને 500-1000 રૂપિયાની. સ્વામી મારે નથી કોઈ ટેન્શન. રાતે નિરાતે 9 વાગે હોઈ જઉં છું ને સવારના 8-8:30 હોઈ જઉં છું ને સવારના 4 વાગે ઉઠું છું. સ્વામી કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ઘરનું લફરું નહીં, લફરાનું લફરું નહીં. સમજ્યા? એટલે સમજ્યા? હા, કઈ નહીં, એકલો માણસ, અલ્લેખ નિરંજન. સ્વામી હું કોક દાડો ઠીક ના હોય ને ઈચ્છા થાય કે નથી જવું તો મને કોઈ બોલાવવા નથી આવતું, મને કોઈ ફોર્સ નથી કરતું કે જવું પડશે. સ્વામી જરૂર મારે 1 રોટલીની છે ને મળે છે 15 રોટલી. સ્વામી મારા જેવો દુનિયામાં બીજો સુખી કોણ? એટલે તો સ્વામી હું 5 દાડાથી તમારી વાયન વાય ફરું છું. મને કોઈ રોકનારું નથી, મને કોઈ ટોકનારું નથી, મને કોઈ કહેનારું નથી. નથી મારે ફેક્ટરી, નથી કારખાનું, નથી મારે 15-20-25 જણને કામ આપવાની ચિંતા, નથી ઘંટીયું બંધ રહેશે શું એ ચિંતા, જ્યાં શું કારીગરને કરશું એ ચિંતા, કાંઈ ચિંતા નથી. લ્યો સાંભળજો. એ પછી બીજું એક વાત કરે છે કે સ્વામી મુંબઈની અંદર કેટલાય લાખો કરોડો કમાતા હશે, તોય એને આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, ઓ કરી લઉં, તોય તે એ દુઃખી ના દુઃખી હશે. અને સ્વામી ભગવાને મારી ઉપર કેવી દયા કરી છે. મુક તો 15,000 બચે છે એટલે સુખી નથી. શાનાથી સુખી છે? સમજણથી સુખી છે. સમજાય છે? ઘણાને રોજના 15,000 વધતા હોય ને તોય દુઃખી હોય. બોલો, આ સંસારમાં છો,
આ તો એક આની વાત. બીજી એક દુઃખની વાત કરું, આ સુખની વાત. 3 વર્ષ પહેલા અમે આ સુરત જ આવેલા, 3 વર્ષ પહેલા, 3-4 વર્ષ થયા. આપણો એ હરિભગત અમદાવાદથી હીરામાં તકલીફ હતી, તે ત્યાંથી ઘર હળગ્યું, તે વનમાં ગયો, તો વને હળગ્યું એવું કહે છે ને, તે ત્યાંથી સુરત ગોત્યું. એના આગાવાલા કે સુરત આવતો રહે, ત્યાં સારું છે. તે અમદાવાદ છોડીને સુરત આવ્યો. 2-3 વર્ષ થયા હશે અમે લોકો આવ્યા. પછી મેં કે કેમ ચાલે છે ભાઈ, અહીંયા અમદાવાદ કરતાં સારું છે ને? મને કે સ્વામી ચાલે છે બધું. એના અવાજ ઉપરથી ખબર પડી કે આ લાફા મારીને લાલ ગાલ રાખે છે. સમજ્યા? એટલે સમજ્યા, લાફા મારીને લાલ ગાલ રાખે છે એટલે. મને કે સ્વામી ઠીક છે, ચાલે છે. મેં કીધું રહે છે ક્યાં? કે સ્વામી વરાછા રોડ પર. કારખાનું? કે સ્વામી 3-4 કિલોમીટર છેટું છે. તે કે વાહન રાખે છે? કે ના ના સ્વામી હેડ તો હાલ્યો જવું, કે ચાલતો જવું, આવવાનું ચાલતા. 3-4 કિલોમીટર રોજ ચાલે છે, જવાનું ચાલતા ને વળતા ચાલતા. એમાં શું કે સ્વામી, એમાં શું, હાલી નાખો. કે તમે સમજો છો કે ચાલતા જાય છે ને આવે છે એટલે શોખ થતો હશે? એને ચાલવાનો બહુ શોખ હશે. એટલે એને જરા પ્રશ્ન પૂછ્યો, દાણો દબાયો કે તું આમ ચાલતો જતો હોય ને તારી જોડેથી બીજા કારખાના વાળા કે બીજા બધા કોઈ ગાડીઓ લઈને નીકળતા હશે ને? કે નીકળે જ ને. કે બાઇક વાળા? તો કે એ નીકળે. સાયકલ વાળા એ નીકળે. તે તને ગાડીઓ જોઈને બાઇક જોઈને તને ઈચ્છા નથી થતી કે હારું હે ભગવાન, હું આવો ભગત હારો છું તો આ બધા ગાડીઓ ફેરવે ને મને હારી ગાડી કોઈ દાડ નહીં? તને આવું આમ જરા એવું ઈર્ષ્યા ના થાય? તને આવો વિચાર નથી આવતો? મને કે સ્વામી પહેલા આવતો હતો. શું કહે છે? પહેલા મને આવો વિચાર આવતો હતો. મેં કીધું હવે કેમ નથી આવતો? તો કે સ્વામી હમણાં એક સમજણ હાથમાં આવી ગઈ છે ને ત્યારનો બંધ થઈ ગયો, એવો વિચાર નથી આવતો. મેં કીધું શું સમજણ હાથમાં આવી છે? ત્યારે શું જવાબ આપે સાંભળજો, શીખવા જેવું છે આપણે બધાએ. એ કે સ્વામી ગાડીઓ વાળા પૂપ 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 કરતા કરતા નીકળે, હોર્ન વગાડતા વગાડતા. એટલે હું બાજુ જોઉં, પછી વિચાર કરું કે આ ગાડીઓ વાળા ભલે નીકળે ગાડીઓ લઈને પૂપ 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 કરતા કરતા. સમજ્યા? એમના ઘરમાં 1 ગાડી હશે, 2 હશે, 3 હશે, પૈસાદાર છે એટલે હોય પણ ખરી. પણ છતાંય તે ગાડીઓ વાળાના ઘર આગળ ગાડીઓ પડી હોય તો એ ડોક્ટર એમને એવું કહેતા હશે કે રોજ 2-3 કિલોમીટર ચાલો, વોકિંગ કરો તો આ ચરબી ઘટશે, નહીં તો તકલીફ થશે. સમજ્યા? એ ચાલવા જતા હશે અને હું પણ ચાલવા નીકળે. એ ડોક્ટરના કહેવાથી ચાલે છે, હું મહારાજના કહેવાથી ચાલું છું. એને ચરબી ઉતારવા માટે ચાલે છે, મને ચરબી ચડે નહીં એટલે ચાલું છું. કે શું કહે છે? મને ચરબી ચડે નહીં, હું કે ચાલતો જાઉં ને હેડું ત્યારે સંકલ્પ કરીને જાઉં કે એ મારા ઘર આગળ 4 ગાડીઓ પડી છે પણ મહારાજ મને ચરબી ચડે નહીં એટલે ચલાવે છે. કે સ્વામી હું શું કરું એમ ઓછું માનું? એમને ગાડીઓ વાળા છે તો એ ચાલવું પડે છે. હું એવો સંકલ્પ કરું છું કે મારા ઘર આગળ 1 પડી છે ને બીજી પડી છે ને ત્રીજી પડી છે ને ચોથી પડી છે. એવો જ વિચાર કરતો કરતો તો એ ગાડીઓ વાળા ચાલે છે. બોલો, મને સ્વામી હવે કે દુઃખ નથી થતું. કે ધન્યવાદ કીધું. ધન્યવાદ કહેવાય તારા વિચારને. આનું નામ સમજણ. બોલો, આ સમજણ. માણસ સમજણે સુખી છે અને સમજણ ન હોય તો દુઃખી છે. પૈસાથી સુખી ને પૈસાથી દુઃખી એ વાત તદ્દન ખોટી છે. તદ્દન ખોટી છે. પૈસા વાળા સુખી હોય ને પૈસા વગરના દુઃખી હોય એ વાતમાં કંઈ તથ્ય નથી. આની જોડે પૈસો નથી તો એ સુખી છે. તો આ છે એક સમજણ. અને બીજી વાત
સુખ દુઃખ આવે ને એમાં એક સમજણનું જો બેલેન્સ કરો ને તો ચાવી છે, સુખી રહ્યાની ચાવી છે. આ કેળવવી જ પડે બધા. એવો તીતા ભગત હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, પ્રાંતિજના તીતા ભગત. તે ભગત બહુ ભોળા બિચારા, બહુ ભોળા ભગત. તે તીતા ભગતનું સ્થિતિ બહુ ગરીબ, બહુ ગરીબ. તે તીતા ભગતને ઘરમાં 2 ટંક રોટલાય નહીં, 2 ટંકના રોટલાય નહીં. બહુ ભલા ભગત, પોળા. તેને ઘરવાળું હતું ને, એમના ઘરવાળા એટલે સમજ્યા ને, એ જરા માથા ભારે. તે બિચારા અમને ગાળ્યું દે, કોક દાડો ઘરમાં પૂરીને મારે, ભગતને મારે હો, પેલા ઘરવાળા. અને સત્સંગી નહીં. તે ભગત એક દિવસ શેરીમાં જતા હતા અને ગામના છોકરા ભેગા થયા. એક જગ્યાએ બધા ખેંચીને લઈ ગયા એક ઓટલા ઉપર, અને ગામના વાળંદને બોલાયો, હજામને. તે ભેગા થઈને બધા પકડી રાખ્યા ને પેલા વાળંદ જોડે મુંડન કરાવી નાખ્યું. મુંડન એટલે સમજ્યા ને, ટોલું કરાવી નાખ્યું. અને પછી ચૂનો ગોતી લાયા, તેમ ચૂનો ચોપડ્યો માથામાં. અને પછી 5 શેર 10 શેરની 5-10 કિલો રીંગણ અને ગાજરની માળા બનાવી, એટલે કે મોટો હાયડો બનાવ્યો અને ભગતને પહેરાયો. પછી એક કુંભારના ત્યાંથી ગધેડું ગોતી લાયા અને અવળા ગધેડે બેહાડ્યા. ગધેડે આમ અવળા મોઢે બેહાડ્યા અને છોકરા રાડ્યું પાડતા પાડતા ઓય ઓય હિકારીઓ કરતા કરતા એમને યાત્રા કાઢી. એ ગામ આખામ ફેરવ્યા અને પછી એમના ઘર આગળ લઈ જઈને ઉતારી મૂક્યા. એટલે આ ઘરવાળા ઉપર છાપરે ઉભા ઉભા આ બધું જોવે. હે ભગત ઉપર કેવા ખીજાય, હે તમને આબરૂ નથી ને, તમને લાજ નથી ને, તમને શરમ નથી ને, તમારે નાક નથી ને, મારું કેટલું ખરાબ દેખાય છે ને, તમને કંઈ ભાન પડે છે? આવા નવા ભગત રહ્યા, જો આ છોકરા તમને હેરાન કરવા માંડ્યા. એટલે માંડ્યું બકવાસ, ખૂબ બોલવાનું, વઢવાનું, ઝઘડો કરવા. પેલા ભગત શાંતિથી સાંભળે, હવે તું બોલી રહી, હવે મારું સાંભળીશ તું કે શું ખોટું કર્યું ભગવાને, શું ખોટું કર્યું, કેવી લહેર કરી દીધી તું સાંભળે. અરે શું ધૂળ લહેર કહેવાય કે આ તમને ગધેડે બેહાડ્યા, આખા ગામમાં તમને ફેરવ્યા અને તમે કહો છો કે લહેર કરી દીધી. સમજ્યા? અરે કે તું સાંભળ તો ખરી. શું સાંભળો બોલો લ્યો. આ વાળ વધ્યા હતા 3 મહિનાથી, વાળ કપાવવાનો મેળ નહોતો પડતો, પૈસા નહોતા. તે આ ભેગા થઈને હજામને બોલાવીને ટોલું કરાવી નાખ્યું. તો 3 મહિના ચિંતા જતી રહી નહીં. કહો 3 મહિનાની નિરાશ થઈ ગઈ. શું ખોટું થયું? વળી માથામાં ખોડો થયો હતો, ખોડો. ત્યાં ચૂનો ચોપડ્યો તો ખોડો કોઈ દાડ થાય જ નહીં કે. અને તું અઠવાડિયાથી કે કરતી હતી શાક લાવો, શાક લાવો, શાક લાવવાનો વેત નહોતો, તે અઠવાડિયાનું શાક આવી ગયું. લે કે અઠવાડિયાનું શાક ઘરમાં આવી ગયું. અને મેં આજ સુધી આખું શહેર કોઈ દાડો જોયું નહોતું. તે મને વાહન ઉપર બેહાડીને આખું શહેર દેખાડ્યું કે હો. હું તો એમ જ બેઠો હતો, હું તો બગીમાં બેઠો છું કે હો. હું તો એવી રીતે બેઠો હતો એવું સમજીને કે આ બગીમાં બેઠો છું. આમાં શું ખોટું થયું ક્યાં જોઈ લે. હવળું લે ને તું, હવળું શું કરવા લે કે? આનું નામ જો સમજણ. પેલી ભાઈ કહે છે કે આપણે દુઃખી છીએ, પેલો ભાઈ કહે છે કે આપણે સુખી છીએ. આનું કારણ શું હતું? આ બંનેની દ્રષ્ટિ. એક સવળો વિચાર, એક અવળો વિચાર. એક સમજણ, એક અસમજણ. હંમેશા દરેક વિચારને સમજણથી પોઝિટિવ વિચાર કરો, સવળો હકારાત્મક વિચાર કરો, ગમે તેવી પરિસ્થિતિ આવે. અમારે પુંધરા ગામ છે વિજાપુર તાલુકામાં, બનેલો પ્રસંગ છે 2-3 વર્ષ પહેલાનો. એ પુંધરા ગામની અંદર આપણા એક હરિભક્ત છે. હવે એમને
તબેલો કરેલો, તબેલો ભેંસોનો ગાયોનો તબેલો કે ને, તબેલો કરેલો. તે 5-8 લાખ રૂપિયા વ્યાજે લાયેલા. હવે શરૂઆતમાં બધું સેટિંગ થયેલું નહીં, થોડી મુશ્કેલી આવી. પૈસા 3 મહિના 4 મહિના 6 મહિના પાછા આપીશ એવી શરતે લાયેલા. મુદત પૂરી થઈ ગઈ. સામે ચેક આપીને મૂકેલો એક જણને 2 લાખ રૂપિયાનો ચેક. એમણે રોકી રખાયો કે હવે હું 2 દાડા રોકી રાખ, પૈસાની સગવડ થાય એટલે હું તને કહું પછી ભરજે. 2 દાડા 5 દાડા 7 દાડા ઓલે અઠવાડિયું રાહ જોઈને ચેક ભરી દીધો. ચેક ભરી દીધો, ચેક પાછો ગયો. પાછો ગયો એટલે શું પરિસ્થિતિ થઈ કે પેલાને પેલી કઈ કાયદાની કલમ છે ને 100 ના, કઈ કલમ કે ચેક પાછો જાય ને રિટર્ન થાય ને, નહીં પેનલ્ટી નહીં, 138 કેવું કંઈક ક્યાં છે કલમ, 138 ની જોગવાઈ છે કે રિટર્ન થયેલો ચેક જો કોર્ટમાં રજૂ કરે તો એને 6 મહિનાની સજા થાય. કાયદો છે હમણાં. પેલા એ ચેક કોર્ટમાં રજૂ કર્યો, 6 મહિનાની સજા થવાની તૈયારી. સોમવારે મંગળવારે જજમેન્ટ, મંગળવારે બધે ફરી વળ્યો, એને ક્યાંયથી પૈસાની જોગવાઈ થઈ નહીં. જો 2 લાખ રૂપિયા આપી દે મંગળવાર પહેલા તો વાંધો નહોતો, નહીં તો જજમેન્ટ 100% હતું કે મને 6 મહિનાની સજા થશે. ખાનદાન માણસ. અને એને રવિવારની રાતે, વચ્ચે એક જ દિવસ બાકી હતો સોમવાર, રવિવારની રાતે બધે ફરી વળેલો, કોઈ આધાર નહોતો. અને રાતે એને યાદ આવ્યું કે સ્વામિનારાયણ ભગવાનનો મહામંત્ર એટલો બળ્યો છે. સંતો કાયમ કહે છે કે જ્યારે કોઈ આધાર ન હોય ત્યારે આ મંત્રનો રટણ કરો, મંડી પડો, ભગવાનના આશ્રય બેસી જાઓ. અને રીતસર ઠંડીનો સમય હતો, અત્યારે ઠંડી થોડી છે એમ, તે ધાબા ઉપર ચડીને ટાઈડમાં બેસી ગયા, હાથમાં માળા લઈ. અને દુઃખમાં છે ને ભગવાન બહુ સાંભળે હો, સુખમાં બહુ ના સાંભળે પણ દુઃખમાં બહુ સાંભળે. અને ખરેખરા સાંભળે હો. પછી સાંભળે એટલું નહીં, જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન ખરેખરા સાંભળે. સુખમાં આપણી આંખીઓ છે ને આમ પાછળ હોય અને સુખમાં આગળ આવી જાય દુઃખમાં. અને આને તો ઉપર ધાબા ઉપર ચડીને સ્વામિનારાયણ 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 3 કલાક સુધી. એ કે મારી જિંદગી મેં 5 માળા નથી ફરી, મારે તે દાડે રાતે 200 માળા થઈ ગઈ. અને 3 કલાક માળા ચાલી હશે ત્યાં અંદરથી મહારાજે વિચાર આપ્યો, ભગવાને વિચાર આપ્યો કે લે તું બધે જઈ આવ્યો પૈસા માટે, પણ આ તારા હગા ફલાણા છે તે એને પૂછ્યું ખરું? આવો વિચાર આવ્યો. રાતના, હવે એ વખતે રાતના વાગેલા 12:30, 1 વાગે પેલો સામે વાળો હોઈ ગયો હોય, છતાં વિચાર મહારાજે આપ્યો કે લે આ છાનો મનો પૂછતો ખરો. તે 1 વાગે એને ફોન જોડ્યો, પેલા હગાના નામ યાદ આવેલું ને એને. પેલા સામે ઉઠ્યો, શું છે? કે ભાઈ સાહેબ રાતનો 1 વાગ્યો છે, ફોન ના કરો. બોલો બોલો બોલો, તમે તાર બોલો, શું કામ છે તમે બોલો, શું તકલીફ છે કઈ બોલો. ભાઈ સાહેબ આ પરમ દિવસે મંગળવારે કોર્ટમાં કેસ છે, 6 મહિનાનો ચુકાદો, બેંક પેલી જેલની સજા થવાની છે, ચુકાદો આવી જશે, મારી દશા બગડશે. શું તમારે કેટલા ભરવાના છે એમ કોણ? 2 લાખ. ઓહો 2 લાખમાં હું તમે તાર આવતીકાલે સવારમાં 2 લાખ નહીં 2.5 લાખ જોતા હોય તો લઈ જજો, જાઓ, ચિંતા ના કરશો, છાના મના હોઈ જાવ, છાના મના હોઈ જાવ. એ કે સ્વામી મને બહુ ને બહુ મને 25,000 આપે એવી શક્યતા હતી, મને એમ બોલતા હું આમ તોછડાતો હતો કે કહું કે ના કહું, અને 2 લાખના બદલે કે તમે તાર 2.5 લાખ લઈ જજો, જાઓ.
અને મારો રસ્તો નીકળી ગયો. પછી મેં કીધું પછી માળા ફેરવી પછી હુઈ ગયા, ગટી કરી ગયા, અને પછી ફેરવીએ આપણે, અને પછી ફેરવે ખરો, કામ પતી ગયો. ગુંગળું ફૂટ્યું ને વૈદ વેરી. આપણે તો બધા સ્વાર્થી લોકો ખરા ને. પછી અડધો કલાકે નહીં ફેરવી હોય, પછી કે નિરાંતે ઊંઘી ગયો કે બસ કામ પતી ગયું, સ્વાર્થ પૂરો. મુક્તો ભગવાનનું બળ કેળવો, આશરો કરો. મહારાજ ખૂબ રાજી થાય. ભગવાનના બળે આગળ વધો, હિંમત ના હારો. આવા કંઈક પ્રસંગો બને છે મુક્તો, કંઈક. અમારે હમણાં એક બની ગયો પ્રસંગ, 1.5-2 વર્ષ થયા હશે, અને બનેલો પ્રસંગ ઘાટલોડિયા વિસ્તાર છે આપણો, અને એ ઘાટલોડિયાની અંદર આપણા અમદાવાદની અંદર ઘાટલોડિયા મંદિર છે. એક આપણા હરિભક્ત, આવો જ પ્રસંગ બનેલો, બારોટ પરિવાર, અને 28-30 વર્ષની ઉંમર. એને પણ એક 50,000 રૂપિયાનો આવો કેસ થયેલો. ચેક પાછો ગયેલો અને કેસ થયો. એને પણ 2 દિવસ પછી ચુકાદો બિચારોનો ફોન આવ્યો રાતે. મને કે સ્વામી રવિવારે સાંજે સ્વામી આવું થયું છે, બહુ મહારાજ કસોટી લે છે, પૈસાની સગવડ નથી, મહારાજ પ્રાર્થના કરજો ને. કે તો બીજો કોઈ ઉપાય નથી, તો ઘાટલોડિયા મંદિર બાજુમાં છે, મહારાજ આગળ જઈને બીજે રોદના રોવે છે, એના કરતાં ભગવાન આગળ જઈને રોદના રો, ત્યાં રડ અને જઈને ભજન કરી, માળા ખૂબ ફેરે, મહારાજ ભેગા પડશે. પછી હિંમત ના હારે તે તો મંદિરમાં જઈને સાંજના 6 થી તે રાતના 9 વાગ્યા સુધી માળા લઈને બેસી ગયો. હે મહારાજ રક્ષા કરજો, હે મહારાજ રક્ષા કરજો, સ્વામિનારાયણ 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 મંદિર. 9 વાગ્યા સુધી એને ભજન કર્યું. હવે રાતે એને રવિવારે રાતે જોબ હતી, એ નોકરી કરતો હતો રેલવેમાં ટીટીની. ટીટી એટલે સમજો છો ને, ટિકિટ ચેક કરે ને, તે ટિકિટ ચેક કરે, એટલે અમદાવાદથી મુંબઈ લાઈન ઉપર. તે રાતે એને 9:30-10 વાગે સીધો મંદિરથી નોકરીએ ગયો, 9:30ની ટ્રેનમાં. અમદાવાદથી ગુજરાત એક્સપ્રેસ કે ગુજરાત મેલ ઉપડે છે મુંબઈનો, તે ત્યાં રેલવે સ્ટેશન જઈને તો નોકરી ચડી ગયો. અંતરમાં પેલો દુઃખ કે 2 દાડા પછી કેસ છે, નરેન્દ્ર મારું શું થશે, 50,000 રૂપિયાનો સગવડ થઈ નથી. અંતરમાં ભજન ચાલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ રક્ષા કરજો. નોકરી ઉપર એવો મન સુનકાર છે, અંદર બહુ જ દુઃખી છે. અમદાવાદથી મુંબઈની ટ્રેનમાં ટિકિટ ચેક કરવા ચડ્યો, રસ્તામાં સુરત આવ્યું. સુરતથી રાતે 12-12-1 વાગે ટ્રેન ઊભી રહીને જાય. સુરતથી વલસાડ જતા રસ્તામાં એણે સુરતથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ટિકિટ ચેક કરવા ચડ્યો. જ્યાં ડબ્બામાં ચડ્યો ને ત્યાં આગળ જ તે ટ્રેન ઉપડી ગઈ. ફૂલ સ્પીડમાં ટ્રેન જઈ રહી છે સડસડાટ મુંબઈ તરફ. અને આગળ જે પેસેજ, ફર્સ્ટ ક્લાસના ડબ્બાનો જે પેસેજ હોય, ટ્રેનમાં તો 2 બાજુના ડબ્બાના બાયણા તો ઉઘાડા હોય, તમે જાણો છો, બાયણા ન હોય, ડોર ન હોય, ખુલ્લા બાયણા, અંદર પેઠો, અંદર પેસેજમાં જે પેસેજ કોણ શું કહો તમે, નેવાળી ગલી જેવું, અને પેસેજમાં એક જણો હુતેલો, કોઈ ભિખારી માણસ, 18-20 વર્ષનો છોકરો, લગર વગર ફાટલા લુગડા હુતેલો, તો આમ ટૂંટી વાળીને હોઈ ગયેલો. પેલા એમ પાટું માર્યું, એ કોણ છું કે, પેલો ઊભો થઈ ગયો, સાહેબ 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 કરતો. ગરીબ માણસ, ફાટલા લુગડા, કપડા. ટિકિટ લાય, પેલા કે ટિકિટ લાય. બોલો કે ભાઈ સાહેબ ગરીબ માણસ છું, ટિકિટ નથી. ટિકિટ નથી કે મારી જોડે, ટિકિટ નથી કે. એમને મેં ફર્સ્ટ ક્લાસમાં પઈ ગયો છું ટિકિટ વગર. હજુ આવું કહીને પેલો એકદમ, એક તો એને પેલું ટેન્શન તો મગજ ઉપર હતું, અને આ ભાઈનો ગુસ્સાવાળો સ્વભાવ, ટિકિટ નથી કે એમ કહીને એક લાફો મારી દીધો પેલાનો. જ્યાં લાફો માર્યો ને ત્યાં ખિસ્સામાંથી પેલાએ ખિસ્સામાં હાથ નાખ્યો. કોણ પેલો
ગરીબ ભિખારી છોકરો, એને પેલું પેન્ટ તૂટલું ફાટલું પહેરેલું, ખિસ્સામાં હાથ નાખ્યો અને ખિસ્સામાંથી સીધી એક 50,000 રૂપિયાની થોકડી, 50,000 રૂપિયાની થોકડી, લ્યો સાહેબ. થોકડી એના હાથમાં મૂકી દીધી. પેલો સાહેબ હાથમાં થોકડી તો લઈ લીધી, હજુ જ્યાં થોકડી લે એ જ મિનિટે બાજુમાં જ પેલું બાયણું, દરવાજો, સીધો જ ચાલુ ફૂલ સ્પીડે ચાલતી ટ્રેનમાંથી એને સીધો ધુબકો માર્યો, ભૂસકો માર્યો, સીધો બહાર. કોણ? પેલો ભિખારી છોકરો. આના હાથમાં 50,000 રૂપિયા છે ને પેલા કૂદકો માર્યો. આ ગભરાઈ ગયો. શું ગભરાઈ ગયો? કે મારા હાથમાં એક બાજુ પૈસા છે, પેલા કૂદકો માર્યો છે, જો કંઈક નવા જૂની થઈ ગઈ અને આ માણસ આટલી સ્પીડમાં અંદર કૂદ્યો છે, નક્કી ગયો હોય, ખતમ જ થઈ ગયો હોય, મરી જ ગયો હોય, આટલી સ્પીડમાં ગાડી દોડે છે ને કૂદકો માર્યો છે, અને જો હું પકડાઈ જઈશ તો નક્કી શું લાગશે કે આને પૈસા માટે થઈ અને ધક્કો મારી નાખ્યો છે. એટલે એને એકદમ પેલી ચેઇન ખેંચી, ગાડીની ચેઇન હોય ને, એને ખેંચી, ગાડી ઊભી રહી ગઈ આગળ 1-2 કિલોમીટર દૂર. એના ઉપરી સાહેબ પણ ગાડીમાં જતા ચેકિંગમાં, એ આયા, બધા ભેગા થઈ ગયા. શું છે કે એણે બધી વાત કરી, સાહેબ એક ભિખારી છોકરો હતો, મેં એને લાફો માર્યો, એને ખિસ્સામાંથી 50,000 રૂપિયા કાઢ્યા, કૂદકો મારીને પડી ગયો, માટે આ 50,000 પહેલાં લઈ લો તમે સાહેબ, જે કરવું એ કરજો, તમે જમા કરાવજો, પણ એ છોકરાની તપાસ તો કરો શું થયું એનું. આગળ 5 કિલોમીટર સુધી તપાસ કરી પણ કોઈ છોકરો ના મળે ને, કોઈ માણા ના મળે ને, કોઈ લાશે ના મળે ને. પેલો કહે છે, સાહેબ હવે મને ખ્યાલ આવે છે કે હું 2 દિવસ પછી એવો મુશ્કેલીમાં આવવાનો હતો. ભગવાનને મેં ખૂબ પ્રાર્થના કરી હતી, ખૂબ ભજન કર્યું હતું, અને નક્કી મારા ભગવાન આવી અને મને 50,000ની જરૂર હતી ને તો 50,000 આપી ગયા છે. સાહેબ મારો અધિકાર નથી, તમારા ખાતામાં જમા કરાવી દેવાય, રેલવે ખાતામાં, તો એ છૂટ છે. પેલો સાહેબ કે તારા ભજનથી જો તને આટલા મળ્યા હોય તો તું ખિસ્સા મૂકી દે અને જઈને તું કોર્ટમાં આપી દેજે, તો નિર્દોષ છૂટી જઈશ. અને બીજે દાડે છૂટી પણ ગયો. સાંભળજો, કોર્ટમાંથી સીધો જ મંદિરે આવ્યો, ત્યાં ગાંધીનગર આવ્યો, સ્વામિનારાયણ ધામ ઉપરના સેવકને કે સ્વામી, આઈને રડવા માંડ્યો, સ્વામી ભગવાને આવું કર્યું, હું એક જ પ્રાર્થના કરવા આવ્યો છું કે ભગવાને મારો ખપ કાઢી દીધો ટાણે હો, પરંતુ હું મૂર્ખનો જામ, મેં એક લાફો મારી દીધો કે તે અપરાધ થઈ ગયો મારાથી, તે એનું પ્રાયશ્ચિત આપો. આ ભગવાન જ મારું કામ કરી ગયા, પણ મેં લાફો માર્યો, એનું પ્રાયશ્ચિત આપો. કીધું ભાઈ આનું ત્યાં અજાણે માર્યો છે, તને ખબર નથી, પરંતુ પ્રાયશ્ચિત એક છે, લાય તારો હાથ, લે પાણી મૂક અને જિંદગીમાં પ્રતિજ્ઞા લઈ લે કે કોઈ દાડો કોઈને મારવો નહીં અને કોઈની પર આવો ક્રોધ કરવો નહીં. સમજ્યા? ક્યાંક રખે ને ભગવાન આવી જાય, જો તારી જેમ દશા બગડે ગયો. મુક્તો ભજન અને પ્રાર્થના એનું બળ રાખો, ભગવાનને પ્રાર્થના કરો, ભજન કરો, પરંતુ હિંમત ના હારો. શું થશે, કેમ થશે, શું થશે ને કેમ થશે એ કદી નહીં વિચારો. બસ મારી જોડે ભગવાનનો આશરો છે. હાથીનું પગલું હોય ને, હાથીનું પગલું, અરે સિંહનું પગલું હોય ને, સિંહના પગલાના આશરે બેઠો હોય ને, સિંહનું પગલું પડ્યું હોય, જંગલનો રાજા સિંહ, અને ધૂળમાં એનું પગલાના આશરે કોઈ બકરું બેઠું હોય, બકરું, અને કદાચ વાઘ આવે, ચિત્તો આવે, દીપડો આવે, ગમે તેવા પશુ, હિંસક પશુ આવે, અને ઓલું બકરું એટલું કે હું આ પગલાના આશરે બેઠી છું, તો એને કોઈ મારવાની હિંમત કરે ખરી? ભેલા કોઈ વાઘે હિંમત કરે? કેમ ના કરે? કારણ કે જાણે છે કે આ કોનો આશરો છે? જંગલનો રાજા સિંહનો આશરો છે. એનાથી અમારાથી કંઈ ના થાય.
એમ આપણે પણ આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આશરો, એ જંગલનો રાજા સિંહનો આશરો જો કરી નાખ્યો હોય તો મુક્તો કોઈની તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરી શક્યો. પણ આશરાનું બળ કેળવવું જોઈએ, નિશ્ચયનું બળ, આશરાનું બળ, પ્રાર્થનાનું બળ અને ભજનનું બળ. આ બીજી માસ્ટર કી ચાવી છે, માસ્ટર કી છે. શાની? સુખ દુઃખમાં ઉગરવાની. એક સમજણ અને બીજું ભજન, પ્રાર્થના, આશરાનું બળ. આ ખૂબ કેળવું મૂકતો તો વ્યવહારમાં, સંસારમાં આવતી મુશ્કેલીઓથી ભગવાન જરૂર રક્ષા કરે છે, જરૂર બચાવે છે. લોકોના આગળ હાથ ધરવા અને હાથ લાંબા કરવા અને લોકોની આગળ ગાણા ગાવા, કોઈ મારે મુશ્કેલી છે, મારે તકલીફ છે, આ દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે. સાંભળજો, કેવું છે એ કે આપણે લોકોની આગળ ગાણા ગાવા અને હાથ લાંબા કરવા, એના કરતાં આ જેની જોડે કરવાનો છે એની આગળ હાથ લાંબા કરો ને તો આપણું કામ થઈ જાય. એની આગળ હાથ લાંબો કરો ને, લોકોની આગળ શું કરવા? ભીખ માગો છો. સમજ્યા? ભાઈ મને આમ છે ને, ભાઈ મને આમ છે ને, ભાઈ મને આમ છે ને, હું તકલીફમાં છું ને, હું મુશ્કેલીમાં છું ને. સમજ્યા? એ હું જહ મારશે. એના કરતાં જે આપણા રાજા ધીરાજ છે, આપણો જહ મારનારા, એની આગળ માગો, એની આગળ એની બંદગી કરો, એની પ્રાર્થના કરો, એનું ભજન કરો અને એને કગરી પડો. આ સુખી થયાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ બે ચાવી, ખ્યાલ આવ્યો? એક સમજન રૂપી ચાવી અને બીજું એક ભગવાનની પ્રાર્થના અને ભજન રૂપી ચાવી. આ બે ચાવી સુખ અને દુઃખમાં આપણને ઉગારી લેશે. મહાપ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કે હે દયાળુ, આ ભૂંડા દેશકાળ આવે છે અને આવી મુશ્કેલીઓમાં પણ તમે સદાય બધાની આલોકની, દેહની રક્ષા કરજો, તનની કરજો, મનની કરજો. અને આજે આ તમારી સભામાં આવ્યા છે એ બધાની ખૂબ ખૂબ રક્ષા કરજો અને ટાણું આવે ત્યારે આત્માની પણ કરી લેજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.